પૈસા તારા પૈસા સિંધાર આપવાના છે તાર નહીં મળે જા તાથી થાય તોડીને ભડાકા કરી લે તાર જવું મારો બાપ નહીં તું ફોન મૂકી દે તો જ્યાં છે ને ત્યાં ઠોકી દઈશ અચ્છા પેમેન્ટ કરતો તો સીધો કઈ લાઈનમાં પડેલો છે મહીપતસિંહ ભાઈ ભાઈ માપી રે બોલવાનું સભ્યતા રાખ પેલા શાંતિ રાખ હા તો ખબર શાંતિ રાખ. તું રાખ ને લુકેશ ઓ લુખામાં જેટલી ચરબી છે એના કરતા 10 ગણી મારા વધારે છે. હા તો કઈ રહે છે તું કઈ બોલ ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ. તને બહુ મજા આવશે આજે આજે તું ઊંઘવાનું નહીં રાત્રે શાંતિથી તું મજા આવશે. તું મને ના શીખવાડીશ મારો બાપ નહીં તું ફોન મૂકી દે તો જ્યાં છે ને ત્યાં ઠોકી દઈશ અચ્છા વાત કરવાનું તમે શીખ સાંભળ મહીપતસિંહ ચૌહાણ નામ છે નંબર તો મારો તારામાં આવી ગયો છે. હા મહીપતસિંહ ચૌહાણ તો મેં બી કૃણાલસિંહ ચૌહાણ સાંભળ 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 બોલ ના તું સાંભળ હવે શરમ આવે છે કોઈના પૈસા કોઈના પૈસા બૂચ મારતા શરમ આવે છે હા તો તને શરમ આવે છે વાત કરતા શરમ આવે છે? સિંધાને મોકલી આપું પેમેન્ટ એમ નહીં સિંધા જો નોકરી કરાવડે તો શરમ આવે છે પૈસા બૂચ મારતા તને મેં નથી પૂછ મારી હું તો હમણાં નવો આવ્યો છું રિંકુ સિંહ ને ફોન તો કરતો તારે તું payment રિંકુ સિંહ નો અપાવવો ફોન કેમ તું ઉઠાવે તું કેમ ઉઠાવ તું બોલ્યો કે બોલો શું કામ છે રિંકુ સિંહ નું તને બહુ શોખ છે રિંકુ સિંહ નો ફોન ઉઠાવવાનો ગઈ છે. હાલો ફોન કાપી ના નાખીશ વાત કર શાંતિથી તો તું શાંતિથી સાંભળ તારામાં જેટલી ચરબી છે ને સાંભળ તારામાં જેટલી ચરબી છે એના કરતા 10 ગણી મારા વધારે છે. હા તો કઈ રહે છે તું કઈ બોલ કઈ રહે છે તું ગૂગલ ચાલુ કર તું ખાલી હેડ અરે ગૂગલ તું છોડ દે ને તું રહેશે કે તું ખાલી એ બોલ ને ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ. હા તો હું કરી લઈશ તું પૈસા મને તારા પૈસા સિંધાર આપવાના છે તાર નહીં મળે જા તાથી થાય તોડીને ભડાકા કરી લે તાર જવો તો જઈ જવો ને અચ્છા. જતો રહે જા અને વડોદરા આવો તો વડોદરા બી 98 તારી ગેંગ લઈને તારો નંબર છે ને? તારા જેવા 10 કેટલા આવશે ને કેટલા જશે મને કોઈ ફરક નહીં પડતો અને રિંકુ સિંહ અહીં નોકરી નહીં કરતો એની જગ્યાએ મેં લાગ્યો છું મારી જોડે વાત તો કર્યો તારામાં તને લુખેશ કોને કીધું વાત કરવાનું તને રિંકુજીની જગ્યાએ જોડે તમે તું શું કા બોલ્યો લુખેશ કે હું રિંકુ બોલું છું મારે વાત કરાય તને શોખ છે વધારે સાંભળ. નંબર નો તું શું બોલ્યો કે મારે વાત કરવા વાંધો નહીં બોલો રિંકુજી તને વધારે શોખ છે રિંકુની જગ્યાએ વાત કરવાનો રિંકુ જોડે જઈને વાત કરી આવજો પણ તું પહેલાથી ના પણ નતા તારામાં તેવડ ના તો શું કામ શોખ લે મારામાં ત્રેવડ છે તો બધી નથી વાત કરીને તને તેવડ એમ નહીં તું બોલ્યો કે રિંકુસિંહની જગ્યાએ બોલો હું વાત કરું ચલો તું શું બોલ્યો હા તો કીધું તો ખરું મેં તમને તારે પહેલાથી મોણમથી બહાઈ લે મોણમથી બહાઈ તારે પહેલાથી કે ભાઈ હું રિંકુ નહીં બોલતો ડાયરેક્ટ તમે એવી રીતે વાત કરો છો તારે તું પેલા શીખ ને પેલા કે રિંકુ નહીં હોય એવું બોલ તું દરબાર તારે તું દરબાર સાંભળ શીખ, પછી સાંભળ મને શીખવાડ. સાંભળ સાંભળ તારામાં સાંભળ નહીં સાંભળો બોલો તો સાંભળી લુખેશ તો કઈ નહીં કરી લુખેશ તને. તારા લુખેશ કહીશ કારણ કે તારામાં તેવડ નહીં વાત કરવાની એવી રીતે તારામાં ત્રેવડ નથી તારી ખાનદાની દેખાઈ આવે છે કે તું કેવી રીતે વાત કરે છે દરબાર હોય ને તો અમે દરબારમાં હમણાં તરત ચૂકી પડ્યો હોત. તો સિંધા પેલો સિંધો હતો એ દરબાર હતો તો એના પૈસા આપી દે હા તો મેં હજુ હમણાં નોકરી લાગ્યો તને કીધું ને મેં તો હમણાં મેડમ મોડમથી બોલ્યો તું મેં તને શું કીધું સાંભળ મોડમથી તું બોલ્યો મેં તને શું કીધું રિંકુ સિંહ નો નંબર નો એની જગ્યાએ નોકરી લાગ્યો તે તું ફોન નોકરી લાગે એવું મોડમથી બોલ સાંભળ સાંભળ ઓ ભાઈ સાંભળ તારો છે ને આખો કોલ રેકોર્ડ છે અને અત્યારે 37 લુખી કરવા જઈશ ને બાકી લુખી કરવા જઈશ ને તો નહીં મજા આવે ચાલ તારે શું કરવું છે બોલે અરે તું બોલે તારા પૈસા સિંધાના પૈસા તારા આપવાના છે નહીં મળે મને મેટર જ નહીં ખબર નહીં મળે તો એને કીધું લુખેશ સિંધાને કે રિંકુ તો નો લુખેશ નંબર બોલના પહેલા મોડમથી કે મને ખબર નહીં એવું બોલ અરે ચરબી શું કામ કરે છે કર ને ભાઈ એની જગ્યાએ નોકરી આવે તો તું ચરબી શું કામ કરે તું ચરબી શું કામ કરે તું અવાજ નહીં આવતો આવે છે અવાજ તારો અવાજ આખા ગુજરાતમાં સંભળાય છે સાઈડ પર આય અવાજ નહીં લુખેશ આવતો. આખા ગુજરાતમાં સંભળાય છે તારો અવાજ હા મારો અવાજ ગુજરાતને સંભળાવો તો સંભળાય છે મને કોઈ ફરક નથી પડતો ખબર છે એટલે લુખેશ એટલે ફરક ના પડેલા હા મેં લુખી નથી કરતો લુખી તમે કરો છો ફોન કરીને અચ્છા મેં ચોખ્ખું બોલ્યો કે ભાઈ મેં અત્યારે એની જગ્યાએ આવ્યો છું તું મોઢામથી એને બોલ્યો શું નથી કે મને કે એની નથી જગ્યાએ એવું નથી બોલ્યો તો શું કરીશ તું મને હા હવે શીખાર તને ચરબી વધારે એવું કે તું દાદા થઈ ગયો છું લુખે કરી લઈશ તું તારા ઘરનો દાદો સાંભળ. મારા ઘેર કોઈ ખવડાવવા નથી આવતો તું તું મારી જોડે પગાર આપી દે ને એના બાકીનો સિંધાનો પગાર આપી દે ચિંતાનો પગાર નહીં મળે હમ? મને કોઈ મેટર ખબર જ નથી તો પેલા મોઢામથી ભગવાન રાખ ને કે ખબર નહીં એવું બોલ બસો કૂતરો તું કૂતરાની પેદાઈશ હશે એટલે તું બસવાની વાત કરે હું તો તને ચરબી વધે 49 32 આ ત્યાંનો વ્યક્તિ છે એટલે તું આવું બોલે છે એ તો તને હમણાં થોડી વારમાં ખબર પડશે બેટા થતો જ નથી હમણાં થોડી વારમાં તને ખબર પડશે નહીં. તારા જેવી પેદા કઈથી થઈ ગઈ તું તા કરવા વાળી એ ચાલુ નથી રાખ ખબર ચાલુ રાખ તું ચાલુ રાખ તને બહુ મજા આવશે આજે તું ઊંઘવાનું નહીં રાત્રે શાંતિથી તું મજા આવશે તું જો કાપી નાખે છે તમે
જે વ્યક્તિને કોલ કરો છો ચાલુ થઈ ગયું તે છે. બીજા કોઈ બધા ધંધે લાગે કે બધાએ ફોન કરવાનું ચાલુ કરી દીધા છે. રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. બીજા બધા ફોન ના કરશો, મારું પતવા દો પછી ચાલુ કરો લ્યા. किया है वो હાલો હાલો, આ લુખેશ છે. બીજો કોઈ પેલો નાહી ગયો છે. હાલો, રિંકુ ની જગ્યાએ બીજો ફોન છે, પણ આને આપણે છોડવાનો થતો નહીં. પૈસા આપણે એમ તો ઓફિસથી લેવાના જ છે. 2 મહિનાનો પગાર છે ને આપણો. હા, 2 મહિનાનો, ફેબ્રુઆરી અને માર્ચ મહિના. આપણે કાલે ઓફિસે જવાનું થાય છે. આની ઓફિસ ક્યાં છે? આની ફતેહગંજ. ફતેહગંજમાં કઈ જગ્યાએ? હું એડ્રેસ બધું મોકલી દઉં. બોલો, હતા બોલી લાઈવમાં બોલી નાખો. ફતેહગંજ આપણે કબીર સાહેબની ઝૂંપડી એવું લખેલું છે. કબીર સાહેબની ઝૂંપડી, પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે. હા, જગ્યા કઈ? ફતેહગંજ. પેટ્રોલ પંપ છે. હા, બ્રિજની નીચે પેટ્રોલ પંપ ને એની સામે છે કબીર ઝૂંપડીની બાજુમાં. કબીર ઝૂંપડીની બાજુમાં. બાજુમાં કબીર ઝૂંપડી, ચાલુ રાખજો એક જ મિનિટ. કબીર ઝૂંપડીની બાજુમાં ફતેહગંજ. શું નામ છે સિક્યોરિટીનું? ચેકમેટ સિક્યુરિટી સર્વિસ. ચેકમેટ હા સિક્યોરિટી સર્વિસ. હા 2 મહિનાનો પગાર બાકી છે. હા, 2 મહિનાનો. શું કહેતો હતો? ઘડી ઘડી તમને પૈસા આપવાનું માંગ્યું તો? હા, એ કે પેલા આપે એટલે તમને આપી દઈએ, એ લોકો આપે એટલે તમને આપી દઈએ. મેં કીધું કે અમે બેકરી વાળાને ના ઓળખીએ ને, તમે જો મૂક્યા તો અમે નોકરી કરી. બરાબર છે. કેટલા ટાઈમથી આપણે એમને ફોન કરતા હતા? કેટલા ટાઈમથી એને ફોન કરતા હતા આપણે? હું તો ઘણા લગભગ 8 મહિનાથી ચાલુ જ ફોન છે મારા. બરાબર, ચાલુ રાખજો એક મિનિટ. હા, 6352 310 469. 6352 310 469. ઓકે, તમારો નંબર સેવ થઈ ગયો. આનું એડ્રેસ બી સેવ કરી લીધું છે. કાલે આની ઓફિસે જવાનું થાય છે. હા હા, બરાબર, કાલે 11 વાગે એની ઓફિસે સિક્યોરિટી તમારે પહોંચવાનું છે. બાકી બધું સંભાળ લઈશ. હું કાલે જાઉં ને? કાલે 11 વાગે તમારે ત્યાં પહોંચવાનું છે ખાલી. હા હા હા, હજુ ચાલુ રાખજો, હજુ ટ્રાય કરીએ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત લાગી કૃપા ગયું. કરી થોડા સમય હવે લગભગ ખબર પડશે હમણાં કે શું થવાનું છે. હા. ચિંતા ના કરશો, બરાબર? પૈસા તમારા આવી જશે. મારું નામ રણછોડભાઈ કેસરીસિંહ શિંદા. મેં મારા પગાર માટે ફોન કર્યો હતો બાપુને. તે બાપુની ફોન કરવાથી મારો 2 મહિનાનો પગાર અટકેલો મને તાત્કાલિક આપી દીધો. તે બાપુને હું ધન્યવાદ પાઠવું છું. શું કહેતો એવું? એ કે છે બાપુને મારી ભૂલ થઈ ગઈ એવું કહેજો અને આ પછી આવી ભૂલ નહીં કરવું. અને મને આવી નથી ખબર કે મય પછી આટલા દર્દે પહોંચેલા છે. તે હું જેમ તેમ ગમે તેમ બોલ્યો છું, તે હું ભૂલની માફી માગું છું. એવી રીતે મને અમારા ચેકમેન્ટવાળાએ કીધું. પૈસા આપી જાય તમને? પૈસા મને આપી દીધા. હું ગયો અને તરત જ મને પહેલું રોકડ પેમેન્ટ આપ્યું. પછી કોર્પોરેટ ઓફિસવાળા આવે ને કીધું કે રોકડ પેમેન્ટ આપશો તો આપણું કોઈ સાબિતી નહીં રહે, એટલા માટે એમના ખાતામાં નાખો પૈસા, તો આપણી બેંક સાક્ષી. બાપુને ધન્યવાદ માનું છું. કેટલા મહિને પૈસા આવ્યા તમારા? મારા 10 મહિને આવ્યા પૈસા. 10 મહિને. 10 મહિને. કેટલા વાર ફોન કર્યા હતા તમે? મેં તો દર મહિનામાં 3 વાર 4 વાર ફોન કરું. શું કહેતો હતો? આપીશું, પેલા સૂર્ય બેકરી વાળા અમને આપે એટલે આપીશું. એ રીતે મને પાછળ ઠેલ્યા કરે. બરાબર. તો હું મારા મનમાં કે આપણે બહુ એ કરીએ તો પેમેન્ટ નહીં આપે તો શાંતિથી નીકળી જાય તો સારું. પણ તે છતાંય 10 મહિના સુધી મારું પેમેન્ટ આપ્યું નહીં. તે પછી મારે બાપુને ફોન કરવો પડ્યો અને બાપુના ફોનથી જ મારું આ કામ થયું છે અને મને 2 મહિનાનો પગાર અટકેલો આપી દીધો છે. બીજે દિવસ આપી દીધો? બીજે દિવસ. અને ભૂલની માફી માંગે. મારું 2 મહિનાનું જે પેમેન્ટ 28,448 આવ્યું છે તેમાં સંકુલમાં હું બાળકો માટે જે કંઈક મારી ઈચ્છા પ્રમાણે 2500 રૂપિયાનું દાન આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો.